સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામરિક તત્વોએ ડિંડોલી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હોય તેમ નજીવી બાબતે થયેલા ઝઘડામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કરાતા આખા વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું। સુરતમાં ગુનેગારો વારંવાર પોતાનો આતંક મચાવી રહ્યા છે ત્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં સરેઆમ તીક્ષ્ણ હથિયાર સાથે એક અસામરિક તત્વોએ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો। વાત એમ છે કે સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ડિંડોલી મહાદેવનગર 3માં નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક માથાભાર ઈસમે હથિયાર કાઢ્યો હતો અને જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને આખા વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। આ ઘટનાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હોય, જે વિડીયો સામે આવતા અસામરિક તત્વોની દાદાગીરી ખુલ્લેઆમ દેખાઈ હતી। તો લોકો ભેગા થતા અસામરિક તત્વો ત્યાંથી ભાગી છૂટ્યો હતો કે લોકોમાં અસામરિક તત્વો સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને આખા વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી। બનાવ બાદ ડિંડોલી પોલીસે સ્થળે દોડી જઈ આરોપીને પકડવા કાર્યવાહી કરી હતી, પરંતુ ડિંડોલી વિસ્તારમાં સરેઆમ આવી રીતે ગુંડાગીરી કરનારા અસામરિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તે ખાસ જરૂરી બન્યું છે। નહીં તો અસામરિક તત્વો કોઈનો જીવ લેતા પણ અચકાશે નહીં તેવી ચર્ચા જોવા મળી છે।